સુરત શહેરમાં રોડ બેસી જવાની વધુ એક ઘટના સામે આવી છે। મોટા વરાછા બાદ હવે લિંબાયત વિસ્તારમાં અચાનક રોડ ધસી જતા સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી। સદનસીબે વાનમાં સવાર તમામ બાળકો સુરક્ષિત રહ્યા હતા અને આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી। મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં સ્કૂલ વાન પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડનો એક ભાગ બેસી જતા વાનનો આગળનો ભાગ ખાડામાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકોને સલામત રીતે વાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો હતો। સતત બીજા દિવસે શહેરમાં રોડ બેસી જવાની ઘટના સામે આવતા સુરત મહાનગરપાલિકાની કામગીરી અને રસ્તાઓની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે।